ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બાડાબેડા ફાર્મ હાઉસ ખાતે ભારત આદિવાસી સંવિધાન સેનાના નેજા હેઠળ પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના અધ્યક્ષસ્થાને સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે સંવિધાન બચાવવા માટેના શપથ ઉપસ્થિત લોકોને લેવડાવવામાં આવ્યા હતા અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં દિલીપ છોટુ વસાવા, કિશોર છોટુ વસાવા, બચ્ચુ માસ્તર, અશ્વિન પટેલ, અંબાલાલ જાદવ તેમજ મોટી સંખ્યામાં ભારત આદિવાસી સંવિધાન સેનાના કાર્યકરો ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આ પ્રસંગે છોટુ વસાવાએ મોદી સરકાર પર શાબ્દિક પ્રહારો પણ કર્યા હતા। વિકાસના નામે આદિવાસી વિસ્તારોમાં જે પ્રોજેક્ટ નાખીને આદિવાસીઓની જમીન હડપ કરવાની જે વાત છે અને અમારું શિક્ષણ ખાનગીકરણ કરીને અમારા બાળકોને શિક્ષણથી વંચિત રાખવાની જે વાત છે, અમારી પ્રોપર્ટી છીનવી લેવાની વાત છે અને અમારી નદી નાળા લૂંટીને વેપાર કરવાની જે વાત છે, એને કાઉન્ટર કરવા માટે આ બંધારણ સભાની આજની આ મીટિંગ એટલા માટે બોલાવી છે